નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે જેટલા પણ બાળકો NMMS ની પરીક્ષા આપવા જવાના છે એ તમામ વિદ્યાર્થી મિત્રો કે આ વિડિયો છે એ આજે સંપૂર્ણ જોવો, આમાં ક્યાંય પહેલા તો સ્કીપ કરવાનું નથી. વિડિયો પૂરેપૂરો જોજો, આપણે જાજો સમય નથી લેવાનો, પરંતુ આ વિડિયો ખૂબ ઉપયોગી થશે. બરોબર કે પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન તમારે શું શું કાળજી રાખવાની છે આ બધી આપણે વાત કરવાની છે. તો વિડિયો જરાય સ્કીપ ન કરતા થોડો જ સમય આપણે લઈશું, પણ એક વિડિયો સંપૂર્ણ જોજો. તો હવે પહેલા તો જેટલા પણ બાળકો NMMS ની પરીક્ષા આપવા જવાના છે, તો વિદ્યાર્થી મિત્રો તમારું જે કેન્દ્ર છે એ કેન્દ્ર કઈ જગ્યાએ છે એ હોલ ટિકિટમાં લખેલું છે. બરોબર કે તમારે પરીક્ષા કેન્દ્ર એટલે કે પરીક્ષા આપવા ક્યાં જવાનું છે. તો આ પરીક્ષા કેન્દ્ર પર તમારે 1 કલાક વહેલા પહોંચવાની સૂચના આપવામાં આવેલી છે. બરોબર, હોલ ટિકિટમાં લખેલું છે કે તમારે 60 મિનિટ પહેલા ત્યાં તમારું જે કેન્દ્ર છે ત્યાં પહોંચી જવાનું છે. આ ખાસ વાતનું એક ધ્યાન રાખજો. બીજું કે તમે પરીક્ષા આપવા જાવ છો વિદ્યાર્થી મિત્રો, બરોબર, તો તમે તમારી સાથે નવી પેન લઈ જવાનો આગ્રહ રાખતા હો. હવે નવી પેન તમે લઈ જાઓ ને ભાઈ, તો હાવ એકદમ નવી હોય, તમે એને વાપરેલી જ ન હોય અને તમે ડાયરેક્ટ OMR માં વાપરો તો એ તમને થોડોક પ્રોબ્લેમ એમાં આવી શકે. તો તમારે શું કરવાનું, નવી પેન લઈ જાઓ ભાઈ, વાંધો નહીં, પણ એ પેન છે બરોબર, એને તમે પહેલા એક રફ પેજ હોય ને આપણી પાસે, એમાં થોડુંક તમારે આ રીતે લીટા કરી નાખવા અથવા તો ગમે એ રફ કામ કરીને એ પેન થોડીક ચલાવી લેવી. બરોબર, થોડીક વાપરેલી લઈ જવી, અને પેન તમારે એક્સ્ટ્રા સાથે લઈ જ જવાની છે. આ પાછું ખાસ યાદ રાખજો. બરોબર, એક પેન લઈને પરીક્ષા આપવા ન જતા. હવે બીજું કે સાથે તમે પેન્સિલ પણ લઈ જઈ શકો, પેન્સિલ અને રબર. શા માટે, તો કે રફકામ કરવા માટે તમને પેપરમાં પેજ તો આપે જ છે, પણ તમે વધારાનું રફકામ કરો, બરોબર, કે તમે વધારે પડતા દાખલા કદાચ ગણ્યા હોય, હવે એ રફ પેજ તમારે પૂરા થઈ ગયા, તો તમે પેન્સિલ થી રફકામ કરેલું હોય તો તમે રબર થી ભૂસી શકો અને ફરીવાર પાછું રફકામ કરી શકો. તો બને તો પેન્સિલ પણ સાથે, પેન્સિલ અને રબર પણ સાથે લઈ જવું. પરીક્ષા સેન્ટરમાં તમે ભાઈ કોઈ કેલ્ક્યુલેટર કે ડિજિટલ ઘડિયાળ કે આવું કાંઈ સાથે લઈ જઈ શકશો નહીં. તો જે વિદ્યાર્થી મિત્રો જે ડિજિટલ ઘડિયાળ આવે છે એ પહેરતા હોય તો એ પણ તમારે સાથે પહેરીને જવાનું નથી. બરોબર, સાદી ઘડિયાળ તમે પહેરી શકો છો. બીજું કે મિત્રો તમારા જે પેપરમાં જે OMR શીટ આપવામાં આવે છે એમાં જે તમારે સૂચના પૂરવાની હોય, તો હવે આ સૂચના પૂરવા માટે ભાઈ જે પણ જગ્યાએ તમને ખ્યાલ નથી આવતો ત્યાં તમારા ત્યાં જે સુપરવાઇઝર છે એને તમે પૂછી શકો છો કે સાહેબ આમાં મારે કઈ રીતે પૂરવું. બરોબર, સીટ નંબર ને એમાં પૂરવામાં તમને કઈ તકલીફ આવે તો એમને તમે ચોક્કસ પૂછી શકો છો. બરોબર, એવી કઈ બીકમાં તમારે ત્યાં રહેવાનું નથી. તમારા શિક્ષકો જે રીતે છે એ જ રીતે એ પણ એ શિક્ષકો જ છે. બરોબર, તો એને તમે પૂછી શકો છો. એમાં ખાસ કઈ માહિતી ભરવામાં ભૂલ ન પડે એ ખાસ ધ્યાન રાખજો. હવે પરીક્ષા દરમિયાન તમારે શું શું ધ્યાન રાખવું તો એ જુઓ મિત્રો. હા, એક તમે પરીક્ષામાં ભાઈ સાથે છે પારદર્શક પાણીની બોટલ પણ લઈ જઈ શકશો. બરોબર, તો એ તમારે લઈ જવી હોય તો લઈ જઈ શકો છો, કારણ કે 3 કલાકનું પેપર છે. બરોબર, તો પારદર્શક પાણીની બોટલ હોવી જોઈએ, એ ખાસ વાતનું ધ્યાન રાખજો, તો એ લઈ જવાની તમને છૂટ આપશે. હવે કે ભાઈ તમારી પરીક્ષા શરૂ થઈ ગઈ તો 180 માર્કનું પેપર છે અને 180 માર્કના તમારે રાઉન્ડ એટલે કે વર્તુળ કુંડાળા પૂરવાના છે. બરોબર, તો મિત્રો જુઓ એમાં તમારે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું એ હવે અહીંયા તમે ધ્યાન આપો. તો મિત્રો 180 માર્કના પ્રશ્નો છે. હવે તમે એ બધા પ્રશ્નો તમને આવડતા જ હોય એવું કદાચ ન પણ બને. માનો કે કોઈ પ્રશ્ન એવો છે કે તમને નથી આવડતો અથવા તો વધારે પડતી આમ કન્ફ્યુઝન વાળો છે. બરોબર, તો એ પ્રશ્ન ઉપર તમે સમય ન બગાડો. માનો કે ભાઈ હું પેપર આપું છું, હવે મને 11 નંબરનો પ્રશ્ન નથી આવડતો, તો 11 નંબરના પ્રશ્ન પાછળ હું પડી જાઉં કે આને મારે સોલ્વ કરવો છે. બરોબર, પણ એનો જવાબ જ ન આવે અને એમાં હું જાજો એવો સમય બગાડી નાખું, એના કારણે મને જે બીજા 20 પ્રશ્નો આવડતા હશે એનો પણ જવાબ આપવાનો મારે બાકી રહી જાય. બરોબર, તો એવું ન થાય એનું ખાસ ધ્યાન આપજો. પેલા જેટલા પ્રશ્નો આવડે છે, જે તમને ફૂલ આમ કોન્ફિડન્સ છે કે નહીં આ જ જવાબ આવે, એ પ્રશ્નો પહેલા તમે સોલ્વ કરી નાખો. બરોબર, જેવો તમે પ્રશ્ન સોલ્વ કરો, માનો કે 12 નંબરના પ્રશ્ન એ તમે પોઈ ગયા, 12 નંબરનો પ્રશ્ન તમે સોલ્વ કર્યો, તો 12 નંબરના પ્રશ્નનો જવાબ પણ સાથે સાથે OMR માં પૂરી જ નાખવાનો. ભાઈ અમુક વિદ્યાર્થીઓ એવું કરે કે 1 થી 180 માર્કના પેપરમાં પહેલા પેપરમાં ટીક કરી નાખે કે આમાં A આવશે, આમાં B આવશે, આમાં C આવશે. પછી શું કરે કે ભાઈ પછી OMR પકડે, પછી OMR માં પૂરવાનું ચાલુ કરે, પહેલામાં A બીજામાં B. બરોબર, આ રીતે. હવે આમાં પ્રોબ્લેમ ક્યારે થાય,
કે માનો કે તમે સમયસર પૂરું કરી દીધું તો તમને હાલો ભાઈ ઉપયોગી થયું. હવે તમે પેપર સોલ્વ કરવામાં તમારું ધ્યાન ન રહ્યું અને સમય પૂરો થવા આવ્યો ને પછી તમને ખબર પડી કે હજી OMR માં તો પૂરવાના બાકી છે. પછી તમે શું કરો કે ભાઈ ઉતાવળે ચાલુ કરો કે ભાઈ મંડો પૂરવા, બરોબર? તો આમાં તમારે ભૂલ પડવાના ચાન્સ રહે, બરોબર? વચ્ચે ક્યાંક એકાદો MCQ ખાલી ચૂકાઈ ગયો પૂરવાનો, બરોબર? માનો કે તમે 1 થી 20 સુધી પૂર્યા, હવે 21 નંબરનો તમારે મિસ થયો ને એની જગ્યાએ તમે 22 નંબર પૂરી દીધો તો કન્ટિન્યુ પછી નીચેના બધા પ્રશ્નો ખોટા પડવાના ચાન્સ થાય. એટલે ખાસ આ વાતનું ધ્યાન રાખો કે માનો કે તમે 15 નંબરના પ્રશ્નનો જવાબ આપવા જાવ છો તો પહેલા પેપરમાં જુઓ કે 15 નંબરનો પ્રશ્ન છે, 15 માં ધારો કે ડી જવાબ આવે છે તો OMR માં 15 નંબર ઉપર જાઓ, 15 નંબર છે કે નહીં ખાસ પહેલા ચેક કરો. 15 નંબરની જે લાઈન હોય એમાં ડી માં ટીક કરો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે વર્તુળ તમારે સંપૂર્ણ પૂરવાનું છે, આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એ તો હવે બધાને તમને ખ્યાલ હશે. તમે કોઈ પણ વર્તુળ છે, માનો કે ક્યાંક એવું બને મિત્રો કે તમારે માનો કે કોઈ એક પ્રશ્નનો જવાબ છે, માનો કે 16 નંબરનો પ્રશ્નનો જવાબ તમે આપવા જતા હતા અને ભૂલથી તમે 17 નંબરમાં પૂરી દીધું, તો હવે પછી તમારે ભાઈ એ 17 નંબરને છેકો મારો કે ચોકડી મારો કે પછી તમે એને રબરથી ભૂસવાની ટ્રાય કરો કે એ કાંઈ કામનું નથી. તો એમાં એક વખત જે વર્તુળ પૂરાઈ ગયું એ તમારો આન્સર થઈ ગયો. એમાં કોઈ પણ પ્રકારની છેકછાક તમારે કરવાની નથી. આ વસ્તુનું ધ્યાન રાખજો. રફકામ માટે તમને પેપર જે આવશે પ્રશ્નપત્ર એમાં તમને પેજ કોરા આપવામાં આવશે રફકામ માટેના, તો એમાં રફકામ કરજો. OMR શીટ ઉપર તમારી વિગત, તમારા જવાબ, આ સિવાય કોઈ પણ પ્રકારનો વધારાનો લીટો તમારે નથી કરવાનો. એ OMR શીટ વળે નહીં, એમાં ગળી ન પડે, આનું ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે બધી OMR જે છે મશીન દ્વારા ચેક થતી હોય મિત્રો, તો OMR તમે વાળશો, એમાં કોઈ લીટા કરશો, બરોબર, તો તમને કદાચ 180 માંથી 180 માર્કના પ્રશ્નો આવડતા હશે પણ OMR માં તમે વધારાના લીટા કર્યા છે અથવા તો OMR ને વાળેલી હશે, બરોબર, આ રીતે કઈ ગળી પાડેલી હશે તો એ તમારા કાંઈ કામનું રહેશે નહીં. તો ખાસ OMR તમારી વળે નહીં, બરોબર, ખોટા વધારાના ક્યાંય લીટા ન થાય, આ બધી વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું છે. બાકી તૈયારી આપણે ખૂબ સારી કરી છે, બધા મિત્રોએ આપણે તૈયારી એકદમ સરસ રીતે કરી છે, બરોબર. ઘણા બધા મોડલ પેપર આપણે સોલ્વ કરેલા છે. તો ખાસ તમારે ભાઈ કાંઈ પણ પરીક્ષાનો ડર રાખ્યા વિના, બરોબર, જે રીતે આપણે લાઈવમાં ભેગા થતા, લાઈવમાં અમે ગમે એવા અઘરા પ્રશ્નો લઈને આવીએ અને તમે ફટાકે જવાબ આપતા, આ જ રીતે આપણે એકદમ આમ કોન્ફિડન્સ સાથે બધા પ્રશ્નોના જવાબ આપવાના છે, બરોબર. કોઈ પણ પ્રકારનો ભય રાખવાનો નથી. તમારા જેટલા પણ પ્રશ્નો ભાઈ આવે છે, બરોબર, એ બધા પ્રશ્નો આપણે બધા પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવાની ટ્રાય કરેલી જ છે. છતાં કંઈક એવું રહી ગયું હોય તો ભાઈ તમે તમારી રીતે, બરોબર, એમાં ફૂલ કોન્ફિડન્સ થી જવાબ આપજો. હવે બીજી એક વાત કે મિત્રો, જ્યારે તમે પેપર પૂરું કરીને આવશો એ પછી તમે તમારા સેન્ટર થી ઘરે પહોંચો એટલા વાગ્યા સુધીમાં આપણે છે અહીંયા લાઈવ નું આયોજન કરીશું કે તમે જે પેપર આપીને આવ્યા છો એ પેપર આપણે સોલ્વ કરીશું, બરોબર. તો હજી જે મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે જ્યારે આપણે લાઈવમાં પેપરનું સોલ્યુશન કરીએ આપણે મળી શકીએ, બરોબર. બીજું કાંઈ નહીં ભાઈ, જેટલા બાળકો પરીક્ષા આપવા જવાના છે, જેટલા વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, બધાને ભાઈ બેસ્ટ ઓફ લક. ખૂબ સારા માર્કે તમે બધા મેરિટમાં આવો એવી શુભેચ્છા. આભાર.